વડોદરા બ્રિજની દુર્ઘટના બાદ મોડે તંત્ર જાગ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્યના તમામ બ્રિજોની સલામતીને ધ્યાને લેતા જાહેર હિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરવાની સૂચના આપી હતી. જેના ભાગરૂપે સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ કામરેજ તાલુકાના ખોલવડ પાસે નેશનલ હાઈવે નંબર 48 પર તાપી નદી પરના બ્રિજની મુલાકાત લીધી હતી. બ્રિજના એક્સપાન્શન જોઈન્ટની સમારકામની કામગીરીને ધ્યાને લઈને બ્રિજ બંધ કરવામાં આવશે, જેને લઈ કલેક્ટરશ્રીએ ટેકનિકલ ટીમને સાથે રાખી તાપી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને ટ્રાફિકને વડોદરા મુંબઈ હાઈવેના કિમ 4 રસ્તાથી એના ગામ સુધીના સેક્શન પર ડાયવર્ટ કરવામાં આવશે. આ બાબતે કલેક્ટરશ્રીએ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે ચર્ચા કરી ટ્રાફિક ડાયવર્ઝન અને બ્રિજના સમારકામના આયોજનની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર સૌરભ પારધીએ આ બાબતે જણાવ્યું કે જિલ્લાના નાના મોટા તમામ પુલોની ક્ષમતાની ચકાસણી ટેકનિકલ ટીમો દ્વારા કરવામાં આવી રહી છે. જે કોઈ પુલો નાગરિકો વાહન ચાલકો માટે જોખમી જણાશે તો તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવશે. જરૂર જણાયે ડાયવર્ઝન પણ અપાશે. તાપી બ્રિજના એક્સપાન્શન જોઈન્ટનું સમારકામ 1 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. કલેક્ટરશ્રીએ કિમ 4 રસ્તા પાસે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના પેકેજ 6 ની પણ મુલાકાત લીધી હતી. આ પેકેજ 6 માં વાહનોના આવાગમન માટે પણ થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જ્યાંથી ભરૂચથી સુરત સુધીના નેશનલ હાઈવે 48 પરના તાપી બ્રિજની ડાબી સાઈડ તરફથી આવતા ભારે વાહનો માટે આજે મોડી રાત્રિએ બંધ કરવામાં આવશે. કિમ તરફથી નવા બનેલા એક્સપ્રેસ વે પર જઈને ભારે પલસાણા તાલુકાના એના ગામ પાસે ઉતરીને હાઈવેને કનેક્ટિવિટી મેળવી શકાશે. બ્રિજની મુલાકાત સમયે કલેક્ટરશ્રીની સાથે પ્રાંત અધિકારી વી.કે. પીપલિયા, મામલતદાર શ્રી રશ્મિન ઠાકોર, ડીવાયએસપી પી.આર. સરવૈયા અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. माननीय मुख्यमंत्री श्री की सूचना अनुसार आज सूरत जिले में जिला और महानगर में समाविष्ट सभी ब्रिजेस की टेक्निकल टीम्स के द्वारा जो है चेकिंग है वो हम लोग कर रहे हैं. सारे अधिकारी आज फील्ड में है. हम लोगों ने एक डिटेल में रिव्यू मीटिंग रख के जिन ब्रिजेस की उम्र क्या है, कब से है, उसमें लास्ट मरम्मत कब हुई थी, उसकी चेकिंग कब लास्ट हुई थी, ये सब चीज़ों का जायज़ा लिया. और जहाँ भी ब्रिज में कोई प्रॉब्लम आएगा या कुछ ऐसा ध्यान पर आएगा तो टेक्निकल टीम के साथ रह के हम लोग अगर डाइवर्जन की जरूरत पड़ती है तो डाइवर्जन करेंगे, और अगर कोई ये बंद करने की ज़रूरत है तो वो बंद करके भी तो प्रजा को कोई नुकसान ना पहुँचे, इस बारे में जो है वहीवटी तंत्र कार्यरत है.